પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. પ્રિય દર્શક મિત્રો, આજે હનુમાન જયંતિના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજ આપના જીવનમાં શક્તિ, સાહસ, આરોગ્ય, સફળતા અને ભક્તિનો પ્રકાશ લાવે અને આપના તમામ દુઃખ કષ્ટ દૂર કરે એવી પ્રાર્થના કરીએ છીએ. જય બજરંગબલી, જય શ્રી રામ. હું છું મુકુંદ જોશી. આપને આપવાનું છે 2 એપ્રિલ 2026 ગુરુવારનું મેષ રાશિથી મીન રાશિ તમામ રાશિઓનું દૈનિક રાશિફળ. તો ચાલો જાણીએ આજનો દિવસ કોના માટે શુભ છે અને કોના માટે સાવચેત રહેવાનો છે. 2 એપ્રિલ 2026 ને ગુરુવાર, દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કામકાજમાં નવી તક મળી શકે છે અને તમારી વાતચીત કરવાની રીતથી લોકો પ્રભાવિત થશે. જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા ઈચ્છતા હો તો આજનો દિવસ શુભ રહેલો છે. આર્થિક બાબતમાં થોડું ધ્યાન રાખવું, કારણ કે ખર્ચ વધવાની શક્યતાઓ રહેલી છે. કોઈ મિત્ર કે સંબંધિત પાસેથી નાની મદદ મળી શકે છે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે. દંપતી જીવનમાં પણ સમજણ વધશે. આરોગ્ય, ગરમી અને માથાનો દુખાવો થઈ શકે છે. પાણી વધારે પીવું. શુભ રંગ છે લાલ. શુભ અંક છે 9. ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને ગુરુવારે લાલ ફૂલ ચડાવો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજનો દિવસ સ્થિરતા અને લાભ આપનારો રહેશે. તમારા અટકેલા કામ આગળ વધશે અને પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થઈ શકે છે. આર્થિક રીતે લાભની સંભાવના રહેલી છે. ખાસ કરીને વેપાર કરતા લોકો માટે દિવસ ઉત્તમ રહેલો છે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત ચર્ચા થઈ શકે છે. પ્રેમ જીવનમાં થોડું સંયમ રાખો, કારણ કે નાની વાતમાં ગેરસમજણ થઈ શકે છે. આરોગ્યની વાત કરીએ તો પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. બહારનું ખાવાનું ટાળો. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીનું સ્મરણ કરી દીવો પ્રગટાવો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમને વિચારશીલ બનાવશે. મનમાં ઘણા વિચારો આવશે, પરંતુ યોગ્ય નિર્ણય લઈ શકશો. નોકરીમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ પરિણામ સારું મળશે. આર્થિક બાબતમાં આવક સારી રહેશે, પરંતુ પૈસા અટકી પણ શકે છે, એટલે ઉધાર આપવાનું ટાળજો. પ્રેમ જીવનમાં નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. લગ્ન યોગ વિશે પણ વિચાર આવી શકે છે. આરોગ્ય, ઊંઘની કમી અને થાક અનુભવાશે. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો બુધ મંત્ર ઓમ બુમ બુધાય નમઃ. આ મંત્રનો 11 વાર જાપ કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાઓથી ભરેલો રહેશે. પરિવાર સાથે સમય પસાર કરશો તો મન પ્રસન્ન રહેશે. કોઈ જૂની વાત યાદ આવી મન થોડું હલકી થઈ શકે છે, પરંતુ હિંમત રાખશો તો બધું સારું થશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓની મદદ મળશે. નવા કામમાં સફળતા મળશે. આર્થિક રીતે ખર્ચ વધશે, ખાસ કરીને ઘર અને બાળકો પાછળ. પ્રેમ જીવનમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્ય, બ્લડ પ્રેશર અને તણાવથી ખાસ બચો. શુભ રંગ છે દૂધિયો. શુભ અંક છે 2. ઉપાય જોઈએ તો શિવલિંગ પર જળ અર્પણ કરો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન વધારનારો સાબિત થશે. તમારી વાત લોકો ધ્યાનથી સાંભળશે અને તમારી પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાની શક્યતાઓ રહેલી છે. આર્થિક લાભ સારી રીતે મળશે, પરંતુ અહંકારથી ખાસ બચવું જરૂરી છે. વેપારમાં નવા ગ્રાહકો મળી શકે છે. પ્રેમ જીવનમાં પ્રેમી સાથે સમય સારો જશે, પરંતુ કઠોર શબ્દો ટાળો. આરોગ્ય, ગરમી અને આંખની તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે સોનેરી ગોલ્ડન. શુભ અંક છે 1. આજનો ઉપાય સૂર્યદેવને જળ અર્પણ કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. કામમાં થોડું વિઘ્ન આવશે, પરંતુ તમે તમારી સમજદારીથી વધુ સંભાળી લેશો. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેલો છે. આર્થિક બાબતમાં નવો લાભ મળી શકે છે તેવી શક્યતાઓ છે. રોકાણ કરવું હોય તો વિચાર કરીને કરજો. પ્રેમ જીવનમાં ગેરસમજણ દૂર થશે. દાંપત્ય જીવનમાં શાંતિ રહેશે. આરોગ્ય, કમર દુખાવો અને થાક થઈ શકે છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 5. ઉપાય જોઈએ તો દુર્ગા માતાનું સ્મરણ કરીને જય માતાજી બોલો. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય કરાવનાર સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા જરૂરથી મળી શકે છે. વેપારમાં નવા સંબંધ બનશે અને લાભ પણ મળી શકે છે. આર્થિક રીતે આવક વધશે. પૈસા સંબંધિત સમસ્યા દૂર થશે. પ્રેમ જીવનમાં સુંદર દિવસો રહેલા છે. લગ્ન માટે વાત આગળ વધી શકે છે. આરોગ્ય, માથાનો દુખાવો અને એસિડિટી થઈ શકે છે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગુરુવાર હોવાથી પીળા ફળનું દાન કરો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ સાવધાની માગે છે. કોઈની વાતમાં આવીને ખોટો નિર્ણય ન લો. કાર્યક્ષેત્રમાં કોઈ છુપાયેલા વિરોધી નુકસાન કરી શકે છે, તેથી સતર્ક રહો. આર્થિક બાબતમાં ખર્ચ વધી શકે છે, ખાસ કરીને અચાનક ખર્ચ. પ્રેમ જીવનમાં થોડું તણાવ થઈ શકે છે. વાતચીતથી સમસ્યા ઉકેલાશે. આરોગ્ય, બ્લડ પ્રેશર અને ગુસ્સાથી ખાસ બચવું. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય મહાદેવનું ઓમ નમઃ શિવાય 21 વાર જાપ જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે બ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાનો સંકેત આપી રહ્યો છે. નવી તક અને નવી શરૂઆત માટે દિવસ ઉત્તમ રહેલો છે. નોકરીમાં બદલાવ અથવા નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. આર્થિક રીતે લાભ થશે. ધંધામાં મોટી ડીલ મળી શકે છે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે, પરંતુ બહારની વ્યક્તિથી વાતથી દૂર રહો. આરોગ્ય, શરીરમાં કમજોરી અને થાક. યોગ્ય ખોરાક લો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. ઉપાય જોઈએ તો ગુરુવાર હોવાથી વિષ્ણુ ભગવાનનું સ્મરણ જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને મહેનત માંગે છે. કામમાં ધીમું પરિણામ મળી શકે છે, પરંતુ તમે હાર માનશો તો સફળતા જરૂર મળશે. ઘર પરિવારમાં જવાબદારી વધી શકે છે. આર્થિક બાબતમાં બચત પર ધ્યાન આપવું. રોકાણ માટે દિવસ સામાન્ય છે. પ્રેમ જીવનમાં જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. શાંતિથી વાત કરો. આરોગ્ય, સાંધાના દુખાવા અથવા થાક થઈ શકે છે. શુભ રંગ છે કાળો, શુભ અંક છે 4. આજનો ઉપાય જોઈએ તો શનિ મહારાજને તેલનો દીવો જરૂરથી પ્રગટાવો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશા લઈને આવી રહ્યો છે. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કામકાજમાં તમારી યોજના સફળ થશે અને મિત્રોના સહયોગથી મોટું કામ પણ પૂરું થશે. આર્થિક લાભ થશે. જૂના અટકેલા પૈસા મળી શકે છે. પ્રેમ જીવનમાં સંબંધ મજબૂત થશે. અવિવાહિત માટે શુભ સમાચાર. આરોગ્ય, ગળાનો દુખાવો અથવા શરદી થઈ શકે છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી ગણેશજીને મોદક અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને લાભદાયક રહેશે. મનમાં શાંતિ રહેશે અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. નોકરીમાં તમારી પ્રશંસા થશે અને નવા કામમાં સફળતા મળશે. આર્થિક રીતે દિવસ ઉત્તમ રહેલો છે. રોકાણ કરશો તો લાભ મળી શકે છે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. પ્રેમી સાથે મુલાકાત શક્ય છે. આરોગ્યની દ્રષ્ટિએ આંખ અને પગમાં થાક પૂરતો આરામ લો. શુભ રંગ છે કેસરીઓ, શુભ અંક છે 7. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી હરિકૃષ્ણના જાપ કરો. આજનો વિશેષ શુભ સંકેત ગુરુવાર હોવાથી આજનો દિવસ ધર્મ, દાન અને શુભ કાર્ય માટે ખાસ ઉત્તમ રહેલો છે. કોઈને અન્નદાન કરશો તો ભાગ્ય વધુ તેજ થશે. અંતમાં દર્શક મિત્રો,
આ હતું 2 એપ્રિલ 2026 ને ગુરુવારનું દૈનિક રાશિફળ. આપને રાશિફળ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરશો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા રોજના વિડીયો આપને મળતા રહે. હું મુકુંદ જોશી ફરી મળશું આવતીકાલના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. રાધે રાધે.